નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડેલી ક્વિઝ એઆઈના યુટ્યુબ ચેનલ પર। તમે જોઈ શકો છો સ્ક્રીન પર ડેલી ક્વિઝ એઆઈની વેબસાઇટ છે, જ્યાં તમે એઆઈ દ્વારા કોઈપણ ટોપિક ઉપર ક્વિઝ જનરેટ કરી શકો છો। હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ક્વિઝ જનરેટ કરીને હું તમને દેખાડીશ। સૌથી પહેલાં તમારે સૌ પ્રથમ ટોપિક સિલેક્ટ કરવાનો રહેશે, જ્યાં આપણે કોમ્પ્યુટર સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ તમારે કોઈપણ તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરવાની રહેશે, જ્યાં તમે કોઈપણ ભાષા સિલેક્ટ કરી શકો છો। આપણે અત્યારે ગુજરાતી સિલેક્ટ કરશું અને ત્યારબાદ તમે ડિફિકલ્ટી લેવલ સિલેક્ટ કરી શકો છો। આપણે મીડિયમ લેવલ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ નંબર ઓફ ક્વેશ્ચન તમે 3 થી લઈને 10 ક્વેશ્ચન સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ જનરેટ ક્વિઝ ઉપર ક્લિક કરશું। થોડી જ સેકન્ડોમાં આપણી ક્વિઝ જનરેટ થઈ જશે। તમે જોઈ શકો છો આપણે ક્વિઝ જનરેટ થઈ ગઈ છે। સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાચો જવાબ છે, જે આપણે સિલેક્ટ કરશું। ત્યારબાદ આમાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? ઓપ્શન સી કીબોર્ડ આપણે સિલેક્ટ કરશું। ત્યારબાદ કોમ્પ્યુટરમાં રેમનો ઉપયોગ શા માટે થાય છે? કાયમી ડેટા સ્ટોરેજ માટે। આમાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ છે? વિન્ડોઝ આવે। કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવનું મુખ્ય કાર્ય શું છે? ડેટાને કાયમી ધોરણે સંગ્રહિત કરવા માટે। તો આ રીતે તમે પણ તમારી કોઈપણ ટોપિક પર ક્વિઝ જનરેટ કરી શકો છો। આગળ વધીએ। ઇનબિલ્ટ ટોપિકમાં આપેલા છે આપણે એકેડેમિક, સ્કૂલ, જીકે એક્ઝામ, ટેકનોલોજી એન્ડ કોડિંગ। ત્યારબાદ આગળ વધીએ તો એન્ટરટેનમેન્ટ એન્ડ હોબીઝને લગતા ટોપિક પણ આપેલા છે। ત્યારબાદ એક્ઝામિનેશન, જ્યાં તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલના ટોપિક પણ આપેલા છે, જેમાંથી જે પરીક્ષાના ટોપિક છે તે તમે અહીંયા સિલેક્ટ કરીને એના દ્વારા ક્વિઝ જનરેટ કરી શકો છો। ત્યાર પછી ઓલ્ડ ક્વેશ્ચન પેપર, ત્યાર પછી જ્યાં તમે જોઈ શકો છો કે કોઈપણ તમે ઓલ્ડ ક્વેશ્ચન પેપરની પીડીએફ અપલોડ કરીને તેને લગતા જે પેપરમાં પ્રશ્નો પૂછાયેલા છે એવા જ પ્રશ્નો જનરેટ કરી શકો છો, સેમ લેંગ્વેજમાં તમારું પેપર હોય એમાં જ। ત્યાર પછી શોર્ટ ક્વેશ્ચન છે। તો મિત્રો આપણો પ્રથમ વિડીયો છે, તમે આગળ